ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 7.4 પ્રશ્ન 6. આગળ આપણે 5 પ્રશ્નો ગણ્યા હતા. ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ A4 6, B1 5, C7 2 છે. બાજુઓ AB અને ACને અનુક્રમે એક રેખા D અને Eમાં એવી રીતે છેદે કે જેથી ADના છેદમાં AB બરાબર AEના છેદમાં AC બરાબર 1/4. તો ત્રિકોણ ADનું ક્ષેત્રફળ શોધો અને ત્રિકોણ ABC સાથે તેમની તુલના કરો. તો પહેલાં આપણે આકૃતિ દોરીએ. ABC એના યામ 4 6, બીના યામ 1 5, સીના યામ 7 2. રેખા પહેલાં આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધી લઈએ. ABC બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x1 કૌંસમાં x3 કૌંસમાં y1 માઇનસ y2 માનાંક પૂરો બરાબર 1/2. આ પહેલું બિંદુ એટલે આપણું x1 y1, બીજું બિંદુ એટલે x2 y2, ત્રીજું બિંદુ એટલે x3 y3. x1 એટલે 4 કૌંસમાં y2 માઇનસ y3 એટલે 5 માઇનસ 2, 5 માઇનસ 2 વત્તા x2 એટલે 1, y2 માઇનસ y3 માઇનસ y1 એટલે 6 2 માઇનસ 6 પ્લસ x3 એટલે 7 કૌંસમાં y1 માઇનસ y2 એટલે 6 માઇનસ 5 માનાંક પૂરો 1/2. 4 5માંથી 2 જાય એટલે 3, 1 2માંથી 6 જાય એટલે -4, 7 6માંથી 5 જાય એટલે 1 માનાંક પૂરો 1/2. 4 તેરી 12, અહીંયા -4 પ્લસ 7 1/2 માનાંકમાં 12 ને 7 19 માઇનસ 4 એટલે 1/2 માનાંકમાં 15 એટલે 1/2 ગુણ્યા 15 એટલે થશે 15/2 એકમ સ્ક્વેર. આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આવ્યું. હવે એક રેખા, આ રેખા AB ને Dમાં અને AC ને Eમાં છેદે છે. ગુણોત્તર આપ્યો ADના છેદમાં આખો AB 1/4 એટલે આ એક ભાગ છે અને આખો કુલ 4 ભાગ છે. તો આ ભાગ કેટલો થશે? તો કે 4માંથી 1 બાદ એટલે આ 3, એટલે 3 ને 1 આખો ભાગ 4 થઈ ગયા. તો બિંદુ D એ રેખાખંડ ABનું A તરફથી m જેમ n બરાબર 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના. એટલે આપણને D ના યામ મળશે. ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે D અને E નથી, એટલે D અને E ના પહેલાં યામ શોધવાના. તો બિંદુ D એ રેખાખંડ ABનું A તરફથી m જેમ n બરાબર 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે D ના યામ એટલે D xy બરાબર સૂત્ર છે આપણું mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. કિંમત મૂકી દઈએ. m એટલે 1 થાય, n એટલે 3 થાય. એટલે અહીંયા 1 અને x2 x1 y1 x2 y2 એટલે x2 એટલે 1 વત્તા 3 x1 એટલે 4, 1 વત્તા 3. એવી જ રીતે અહીંયા 1 y2 એટલે 5, n એટલે 3, y1 એટલે 6 છેદમાં 1 વત્તા 3 બરાબર 1 1 1 અને 3 4
4 તેરી 12 એટલે 1 વત્તા 12 ભાગ્યા 4 5 એકા 5 અને 6 તેરી 18 એટલે 5 18 છેદમાં 4 12 ને 1 13 છેદમાં 4 18 ને 5 23 છેદમાં 4 એટલે આપણને આ ડીના યામ મળી ગયા. આ જ રીતે ઈના યામ શોધીએ આપણે. તો હવે બિંદુ ઈ એ રેખાખંડ એસી નું એ તરફથી એમ જેમ એન બરાબર આ બાજુ પણ એમ જ થાય. આ આખો ભાગ કેટલો છે? 4 છે. આ 1 છે તો 4 માંથી 1 બાદ કરી દો એટલે 3 તરફથી એમ જેમ એન બરાબર 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે વિભાજન કરતા બિંદુ ઈના યામ ઈ એક્સ વાય બરાબર સૂત્ર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n બરાબર m એટલે 1. હવે આને આપણે x1 y1 કહેશું અને આને x2 y2 કહેશું. x2 y2 x2 એટલે 7 n એટલે 3 x1 એટલે 4 1 વત્તા 3 એવી જ રીતે m એટલે 1 y2 એટલે 2 પ્લસ 3 y1 એટલે 6 1 વત્તા 3 કૌંસ પૂરો. 7 એકા 7 વત્તા 4 તેરી 12 1 વત્તા 3 એટલે 4 2 એકા 2 અને 6 તેરી 18 એટલે 2 વત્તા 18 છેદમાં 4 12 ને 7 19 છેદમાં 4 18 ને 2 20 છેદમાં 4 એટલે આ ઈના યામ આવી ગયા. હવે એ કૌંસમાં 4 6 ડી કૌંસમાં ડીના યામ 13 છેદમાં 4 23 છેદમાં 4 અને ઈના યામ 19 છેદમાં 4 અને 20 છેદમાં 4. એડીઈ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2 1/2 માનાંકમાં x1 એટલે 4. આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું બિંદુ. x1 એટલે 4 આ આપણું x1 y1 થશે. આ x2 y2 થશે. આ x3 y3 થશે. y2 માઇનસ y3 એટલે 23 છેદમાં 4 માઇનસ 20 છેદમાં 4 પ્લસ x2 એટલે 13 છેદમાં 4 y3 માઇનસ y1 એટલે 20 છેદમાં 4 માઇનસ 6 પ્લસ x3 એટલે 19 છેદમાં 4 6 માઇનસ 23 છેદમાં 4 1/2 અહીંયા 4 બેયના છેદ સરખા છે એટલે 23 માંથી 20 બાદ એટલે 3 છેદમાં 4 પ્લસ 13 છેદમાં 4 અહીંયા લસા લેવો પડશે એટલે 4 આને 4 વડે ગુણવા પડે એટલે 20 માઇનસ 6 ચોક 24 એટલે 20 માઇનસ 24 પ્લસ 19 છેદમાં 4 અહીંયા પણ લસા લેવો પડશે એટલે છેદમાં 4 6 ચોક 24 માઇનસ 23 માનાંક પૂરો. 1/2 4 તેરી 12 છેદમાં 4 4 4 ઉડી જાય પણ આગળ બધે છેદમાં 4 છે એટલે 4 એમ નામ રાખીએ. 13 છેદમાં 4 અને માઇનસ 4 છેદમાં 4
20માંથી 24 બાદ પ્લસ 19/4 અને 24માંથી 23 બાદ એટલે -1/4 એટલે 1/2 12/4 માઇનસ અહીંયા 4 4 ઉડી જાય એટલે 13/4 એમનેમ પ્લસ ગુણાકાર થઈ જાય એટલે માઇનસ વત્તે ઓછે ઓછા 19/16 લસા લઈ લઈએ 16 લસા એટલે અહીંયા 4 વડે ગુણફળ 12 ચોક 48 આની 4 વડે ગુણફળ 13 ચોક 52 માઇનસ 19 એના છેદમાં 16 તો છે જ 1/2 48 માઇનસ 9 ને 2 11 વધી 1 5 ને 1 6 ને 1 7 છેદમાં 16 એટલે 1/2 11 માંથી 8 જાય એટલે 3 6 માંથી 4 જાય એટલે 2 પણ માઇનસ એટલે 1/2 માનકમાંથી 12 કાઢો એટલે 23/16 એટલે 23/32 આ ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ. હવે બેયનો આપણે સરખામણી કરવાની છે. બેયની સરખામણી કરીએ. એક અહીંયા ભૂલ રહી ગઈ 24માંથી 23 જાય એટલે +1 આવે એટલે અહીંયા પ્લસ 9 ને 8 17 બે ધન સંખ્યાનો સરવાળો 17 વધી 1 5 ને 1 6 માઇનસ 52 એટલે 7માંથી 5 જાય એટલે 7માંથી 2 જાય એટલે 5 6માંથી 1 એટલે 15/32 હાલો હવે ADE છેદમાં ABC ADEનું ક્ષેત્રફળ 15/32 છેદમાં ABCનું ક્ષેત્રફળ 15/2 એટલે 15/32 આ છેદને અંશમાં લઈ જાઓ 15/2 છે તો એ 2/15 થઈ જાય 15 ઉડી ગયા 2 એકા 2 અને 2 16 દુ 32 એટલે 1/16 એટલે બે વચ્ચેનો તફાવત કેટલો આવશે સરખામણીમાં 1/16 એટલે ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળથી 16મા ભાગનું છે. પ્રશ્ન 7 ABC એ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ છે. પહેલો પ્રશ્ન એમાંથી દોરેલ મધ્યગા બીસી ને ડીમાં મળે છે તો ડીના યામ શોધો. એપી જેમ પીડી બરાબર 2:1 થાય તેવું બિંદુ પી એડી પર છે તો પીના યામ શોધો. એવી જ રીતે આની જેમ ગુણોત્તર આપ્યો છે તો ક્યુ અને આરના યામ શોધો. ચોથો તમે શું અવલોકન કર્યું અને જો ત્રિકોણ એના યામ બીના યામ અને સીના યામ x1 y1 x2 y2 ને x3 y3 હોય તો એ ત્રિકોણ એબીસીના શિરોબિંદુ હોય તો આપેલ ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ શોધો. પહેલો ત્રિકોણ એબીસી એ કૌંસમાં 4 2 બી કૌંસમાં 6 5 અને સી કૌંસમાં 1 4. પહેલો પ્રશ્ન એમાંથી દોરેલ મધ્યગા બીસીને ડીમાં છેદે છે એટલે એડી મધ્યગા છે એટલે આ બે ભાગ સરખા થાય તો ડીના યામ શોધો. તો ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એડી મધ્યગા હોવાથી બિંદુ ડી એ રેખાખંડ બીસીનો મધ્ય બિંદુ થાય તો ડીના યામ કોનું મધ્ય બિંદુ છે બીસીનું તો બી અને સીના એક યામનો સરવાળો મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર એને ભાગ્યા 2 5 + 4 ભાગ્યા 2 એટલે 6 ને 1 7/2 અને 9/2 આ ડીના યામ મળી ગયા. એપી જેમ પીડી એપી અહીંયા પી બિંદુ એપી જેમ પીડી બરાબર 2:1 થાય તેવું બિંદુ પી એ એડી પર છે તો પીના યામ શોધો. હાલો અહીં આપણો પહેલો પ્રશ્નનો જવાબ મળી ગયો. બીજા પ્રશ્ન માટે
આ પહેલો પ્રશ્ન. હવે બીજા પ્રશ્ન માટે બિંદુ પી એ રેખાખંડ એડીનું m/n = 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે વિભાજન કરતા બિંદુ પી ના યામ pxy બરાબર mx2 + nx1 છેદમાં m + n my2 + ny1 છેદમાં m + n આની અંદર કિંમત મૂકી દઈએ. ડી ના યામ કયા આવ્યા? 7/2 અને 9/2. આ આપણું x1 y1 કહેશું, આને આપણે x2 y2 કહેશું. m એટલે 2 અને n એટલે 1, એટલે 2 કૌંસમાં x2 એટલે 7/2 પ્લસ n એટલે 1 x1 એટલે 4 છેદમાં 2 + 1. એવી જ રીતે 2 કૌંસમાં y2 એટલે 9/2 9/2 n એટલે 1 y1 એટલે 2 છેદમાં 2 + 1. એટલે અહીંયા 2 ઉડી જાય એટલે 7 + 4 છેદમાં 3. 2 ઉડી જાય એટલે 9 + 2 છેદમાં 3. એટલે આના બરાબર 11/3. 7 ને 4 11, 9 ને 2 11, એટલે 11/3. આપણને પીના યામ મળી ગયા. હાલો, એટલે આપણને બીજો પ્રશ્ન મળી ગયો. બીજો પ્રશ્ન. હવે ત્રીજા પ્રશ્ન માટે BQ જેમ QE. BQ જેમ QE બરાબર પણ 2/1 છે તેવું બિંદુ P અને CR જેમ RF. B અહીંયા Q બિંદુ, BQ આ Q બિંદુ અને અહીંયા આ E. BQ જેમ QE, CR જેમ RF, CR જેમ RF બરાબર પણ 2 જેમ હોય તેવા બિંદુઓ Q અને R અનુક્રમે મધ્યગા BE અને CF પર છે. એક BE મધ્યગા છે અને CF પણ મધ્યગા છે. તો હવે રેખાખંડ BE અને રેખાખંડ CF એ મધ્યગા છે. એટલે બિંદુ E એ AC નું મધ્ય બિંદુ થાય. બિંદુ C એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે અને માટે C ના યામ C કોનું મધ્ય બિંદુ છે? CE બિંદુ E AC નું મધ્ય બિંદુ. એટલે E ના યામ બેના x યામનો સરવાળો ભાગ્યા 2 એટલે 4 + 1 ભાગ્યા 2 અને 2 + 4 ભાગ્યા 2 એટલે 4 ને 1 5/2 અને 6/2 એટલે 5/2 અને 3. આ ઈના યામ આવી ગયા. તથા F એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ શું કામ કહેવાય? તો કે મધ્યગા છે એટલે F ના યામ એટલે F એ AB નું એટલે 4 + 6 ભાગ્યા 2 અને 2 + 5 ભાગ્યા 2 એટલે 10/2 અને 7/2 એટલે 5 અને 7/2 એટલે આપણને F ના યામ મળ્યા. હવે Q અને R ના યામ શોધવાના છે. Q અને R. Q એ BE ઉપર છે અને R એ CF ઉપર છે. તો અહીં બિંદુ Q
ક્યુ એ રેખાખંડ બીઈનું 2m/n બરાબર 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે ક્યુના યામ એટલે QXY બરાબર સૂત્ર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. હવે એમાં m એટલે 2 x2 આ BE છે તો ઈના યામ પણ આપણને મળી ગયા છે. ઈના યામ છે 5/2 અને 3 અને Fના યામ 5 અને 7/2. એટલે આ x1 y1 થશે, આ x2 y2 થશે. તો x2 એટલે 5/2 5/2 વત્તા 1 y x1 એટલે 6 છેદમાં 2 વત્તા 1. એવી જ રીતે 2 કૌંસમાં y2 એટલે 3 અને વત્તા 1 y1 એટલે 5 છેદમાં 2 વત્તા 1. તો અહીંયા 2 ઉડી જાય એટલે 5 વત્તા 6 5 વત્તા 6 વૈધા આ 2 ઉડી ગયા એટલે 5 વત્તા 6 છેદમાં 3. અહીંયા 3 દુ 6 વત્તા 5 6 વત્તા 5 એટલે 11/3 11/3 આપણને ક્યુના યામ મળ્યા. તથા હવે એવી જ રીતે બિંદુ R એ રેખાખંડ BF એટલે CF નું m/n બરાબર 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે R ના યામ RXY બરાબર સૂત્ર આપણું mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. m એટલે 2 x2. હવે CF માટે આ x1 y1 થશે, આ x2 y2 થશે. x2 એટલે 5 અને n એટલે 1 અને x1 એટલે 1 છેદમાં 2 વત્તા 1. એવી જ રીતે 2 કૌંસમાં y2 એટલે 7/2 7/2 વત્તા n એટલે 1 અને y1 એટલે 4 એટલે અહીંયા 4 છેદમાં 2 વત્તા 1. આનું સાદુરૂપ આપીએ એટલે 5 દુ 10 વત્તા 1 છેદમાં 3. એવી રીતે 2 ઉડી ગયા એટલે 7 વત્તા 4 7 વત્તા 4 છેદમાં 3. 10 ને 1 11/3 7 ને 4 11/3. ત્રીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો. ક્યુ અને આર ના યામ આપણને મળી ગયા. આ ક્યુ ના યામ અને આ આર ના યામ. ચોથો પ્રશ્ન, તમે શું અવલોકન કર્યું? તો અહીં P 11/3 11/3, ક્યુ 11/3 11/3, આર 11/3 11/3. પહેલાં P ના યામ શોધ્યા હતા આપણે. P 11/3 11/3, ક્યુ ના યામ પણ 11/3 11/3, આર ના યામ પણ 11/3. ત્રણેય બિંદુના યામ સરખા છે એટલે એનો અર્થ શું થયો કે અહીં P બરાબર Q બરાબર R થાય. આપણા ચોથા પ્રશ્નનો જવાબ કે ત્રણેય બિંદુ એક જ છે. હવે પાંચમા પ્રશ્નનો જવાબ, A x1 y1 B x2 y2 અને C x3 y3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુ હોય તો આપેલ ત્રિકોણના મધ્ય કેન્દ્રના યામ શોધો. તો હવે ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્રના યામ આપણું સૂત્ર છે મધ્ય કેન્દ્રનું કે ત્રણેયના x યામનો સરવાળો ભાગ્યા 3
x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 3 y1 વત્તા y2 વત્તા y3 ભાગ્યા 3. પહેલું બિંદુ એટલે આપણું x1 y1, બીજું બિંદુ એટલે x2 y2 અને ત્રીજું બિંદુ એટલે આપણું x3 y3. ત્રણેયના એક્સિયમનો સરવાળો 4, 6 અને 1. 4, 6 અને 1 ભાગ્યા 3. એવી જ રીતે y1 y2 y3 એટલે 2, 5, 4. 2, 5, 4 ભાગ્યા 3. 6 ને 4 10 ને 1 11 છેદમાં 3. 5 ને 4 9 ને 2 11 છેદમાં 3. એટલે ત્રિકોણ એબીસીના મધ્ય કેન્દ્રના યામ કેટલા આવ્યા? 11/3, 11/3. એટલે આ પરિસ્થિતિમાં આપણને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર પૂછે તો આ આવે. બાકી જો આપણને એ x1 y1 ખાલી આ જ રીતે દાખલો આપ્યો હોય તો એમાં આપણને કિંમત આપી છે નહીં, યામ આપણે ધારવાના. એ x1 y1, એ બી x2 y2, સી x3 y3. પછી 3 મધ્યગા લેવાની, એ ડી, બીઈ અને સીએફ. તો ડી એ બીસીનું મધ્યબિંદુ, ઈ એ એસીનું મધ્યબિંદુ, એફ એ એબીનું મધ્યબિંદુ. મધ્યબિંદુના યામ શોધવાનું. ડીના યામ શોધવા હોય તો બીના એક્સયામનો સરવાળો એટલે x2 વત્તા x3 ભાગ્યા 2, y2 વત્તા y3 ભાગ્યા 2. અહીંયા x1 વત્તા x3 ભાગ્યા 2, y1 વત્તા y3 ભાગ્યા 2. અહીંયા x1 વત્તા x2 ભાગ્યા 2, y1 વત્તા y2 ભાગ્યા 2. એટલે ત્રણેયના મળી ગયા. હવે એના મધ્ય કેન્દ્રના યામ શોધવાના કે ત્રણેયના x યામનો સરવાળો ભાગ્યા 3, y યામનો સરવાળો ભાગ્યા 3. ચાલો પ્રશ્ન 8. બિંદુઓ એ, બી, સી અને ડી થી લંબચોરસ એબીસીડી રચાય છે. PQRS એ અનુક્રમે AB, BC, CD અને AD ના મધ્ય બિંદુઓ છે. તો ચતુષ્કોણ PQRS ચોરસ છે, લંબચોરસ છે કે સમબાજુ ચતુષ્કોણ છે કહેવાનું છે. પહેલાં તો ABCD થી જે ચતુષ્કોણ બને છે એ કેવો છે? લંબચોરસ છે. એટલે આપણે લંબચોરસ દોરી દઈએ. એટલે આ લંબચોરસ PQRS એટલે ABCD, A, B, C અને D. એમાં એના યામ આપ્યા છે -1, -1. બીના યામ આપ્યા છે -1, 4. સીના યામ આપ્યા છે 5, 4 અને ડીના યામ આપ્યા છે 5, -1. હવે P બિંદુ છે એ એબીનું મધ્ય બિંદુ છે. એટલે એબીનું મધ્ય બિંદુ P, આ P એટલે આ બે ભાગ સરખા થાય. પછી Q એટલે આ બે ભાગ સરખા થાય. R એટલે આ બે ભાગ સરખા થાય અને S એટલે આ બે ભાગ સરખા થાય. હવે એને જોડી દઈએ તો એનાથી જે ચતુષ્કોણ PQRS બને છે કેવા પ્રકારનો છે આપણે કહેવાનું છે. બિંદુઓ PQRS એ અનુક્રમે રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD ના મધ્ય બિંદુઓ છે. તો આપણે પહેલાં એના યામ શોધી લઈએ. તો Pના યામ P એ આ બે બિંદુનું મધ્ય બિંદુ છે. એટલે બેનો સરવાળો -1 વત્તા -1 ભાગ્યા 2, -1 વત્તા 4 ભાગ્યા 2 એટલે -2 ભાગ્યા 2. 4માંથી 1 જાય એટલે 3/2 એટલે -1 અને 3/2. આ Pના યામ આવી ગયા. એવી જ રીતે Qના યામ. તો Q કોનું મધ્ય બિંદુ છે? તો કે BCનું. એટલે -1 વત્તા 5 ભાગ્યા 2, 4 વત્તા 4 ભાગ્યા 2. 5માંથી 1 જાય એટલે 4 ભાગ્યા 2, 8 ભાગ્યા 2 એટલે 2 અને 4. એવી જ રીતે Rના યામ. તો R કોનું મધ્ય બિંદુ છે? CDનું. તો બેના એક્સયામનો સરવાળો એટલે 5 વત્તા 5 ભાગ્યા 2, -1 વત્તા 4 ભાગ્યા 2 એટલે 10 ભાગ્યા 2, 3 ભાગ્યા 2 એટલે 5 અને 3/2. એવી જ રીતે Sના યામ. S એ ADનું મધ્ય બિંદુ છે. એટલે -1 વત્તા 5
ભાગ્યા 2 અને -1 વત્તા -1 ભાગ્યા 2 એટલે 5 માંથી 1 એટલે 4 ભાગ્યા 2 અને -2 ભાગ્યા 2 એટલે 2 અને -1. હાલ હવે PQRS ના યામ આપણને મળી ગયા. હવે ચતુષ્કોણ માટે 4 બાજુ શોધો અને 2 વિકર્ણ શોધો. એટલે એના આધારે આપણી પાસે સિદ્ધાંતો છે કે કેવા પ્રકારનો ચતુષ્કોણ બને. તો આ PQRS ના આધારે આપણે 4 બાજુ શોધીએ એટલે PQ². તો હવે PQ² બરાબર P અને Q. P અને Q ના x યામની બાદબાકીનો વર્ગ એટલે -1 -2 આખાનો વર્ગ પ્લસ એના y યામની બાદબાકીનો વર્ગ એટલે 3/2 -4 આખાનો વર્ગ -2 અને -1 એટલે -3 એટલે -3 નો વર્ગ પ્લસ આ 2 અહીંયા ગુણાઈ જાય એટલે 8 થઈ જાય. એટલે 3 માંથી 8 બાદ કરો એટલે -5/2 આખાનો વર્ગ એટલે અહીંયા 9 વત્તા 25/4 લસા લઈને સાદુરૂપ આપી દો. 4 9 36 36 વત્તા 25 36 વત્તા 25 એટલે 6 ને 5 11 વધી 1 3 ને 4 ને 2 6 61/4 આ PQ² આવ્યું. એવી જ રીતે QR² બરાબર Q અને R બેના x યામની બાદબાકીનો વર્ગ 2 - 5 આખાનો વર્ગ 4 - 3/2 આખાનો વર્ગ 2 માંથી 5 જાય એટલે -3 પ્લસ અહીંયા 2 ચોક 8 8 માંથી 3 બાદ કરી દો એટલે 5 5/2 આખાનો વર્ગ એટલે 9 વત્તા 25/4 એટલે 61/4. પછી RS². R અને S 5 - 2 5 - 2 આખાનો વર્ગ વત્તા 3/2 વત્તા 1 આખાનો વર્ગ 5 માંથી 2 જાય એટલે 3 પ્લસ અહીંયા લસા લેવો પડશે એટલે 2 લસા એટલે 3 વત્તા 2 એકા 2 એટલે 3 ને 2 5/2 આખાનો વર્ગ એટલે 9 વત્તા 25/4 એટલે 61/4. પછી PS² અથવા SP² અથવા PS². તો P અને S એટલે -1 -2 -1 -2 પછી 3/2 -1 આખાનો વર્ગ એટલે -3 નો વર્ગ પ્લસ અહીંયા લસા લઈ લ્યો 3/2 માઇનસ એટલે પ્લસ થઈ જાય. અહીં લસા એટલે 2 2 વત્તા 3 એટલે 5 5/2 આખાનો વર્ગ એટલે 9 વત્તા 25/4 એટલે 61/4 તથા વિકર્ણો લઈ લ્યો. હવે ચારેય બાજુના માપ સરખા આવ્યા. ચારેય બાજુના માપ સરખા હોય તો આપણી પાસે 2 શક્યતા આવે. કા એ સમબાજુ ચતુષ્કોણ આવે અને કા ચોરસ આવે. તો ચારેય બાજુના માપ સરખા છે એટલે ચોરસ થઈ ગયો, એટલે સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો. હવે એ ચોરસ છે કે નહીં એ ચકાસવા માટે બંને વિકર્ણો જોવાના. તો પહેલો વિકર્ણ બને PR તથા વિકર્ણો PR² બરાબર P અને R એટલે P અને આ R એટલે બેયના x યામની બાદબાકી આખાનો વર્ગ વત્તા બેયના y યામની બાદબાકી 3/2 3/2 એટલે -6 અને આ ધન અને ઋણ એટલે 0 થઈ ગયા એટલે 36 વત્તા 0 એટલે 36. પછી બીજો વિકર્ણ RS² 2 માંથી 2 2 - 2 અને 4 વત્તા 1 4 વત્તા 1 આખાનો વર્ગ 2 માંથી 2 જાય તો 0 4 ને 1 5 એટલે 0 વત્તા 25 બરાબર 25. તો અહીં ચારેય બાજુના માપ સરખા છે એટલે PQ બરાબર QR બરાબર RS બરાબર PS તથા વિકર્ણો બે વિકર્ણોના માપ સરખા નથી એટલે PR નોટ ઇક્વલ RS હોવાથી જો બે વિકર્ણો સરખા હોત તો ચોરસ આવે, પણ બે વિકર્ણો સરખા નથી એટલે ખાલી ચાર બાજુના માપ સરખા છે એટલે સમબાજુ ચતુષ્કોણ હોવાથી ચતુષ્કોણ
PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. અને બીજી રીતે ચકાસવું હોય તો એના બંને વિકર્ણનું મધ્ય બિંદુ પણ એક જ હોય, અથવા કાટખૂણે દુભાગ્ય છે એવું કહી શકીએ. ચાલો, આ ચેપ્ટર હવે અહીંયા પૂરું.